જંબુસર તાલુકાના મંગળાદ ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભવ્ય રોડ શોની સાથે જનસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મંગળાદ ગામે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના ઉમેદવારોની આ ભવ્ય સભા કે જેમાં જંબુસર આમોદના ધારાસભ્ય ડીકે સ્વામીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા। જ્યારે આ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હોય ભારતીય જનતા પાર્ટી દ્વારા અને મોટી સંખ્યામાં લોકો આ રોડ શોમાં જોડાયા હોય એટલે ખૂબ જ સારો એવો જનપ્રતિસાદ પણ લોકોનો ભાજપને મળી રહ્યો છે તેવા દ્રશ્યો દેખાયા હતા। આજરોજ મંગળાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના અમારા ઉમેદવાર દિનેશભાઈ રોહિત તેમજ તાલુકા પંચાયતના ઉમેદવાર એવા પ્રદીપસિંહ પરમારના પ્રચાર અર્થે જાહેર સભા રાખવામાં આવી। આ જાહેર સભાની અંદર ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને અમે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે પ્રકારે વિકાસના કામો થયા છે, જે પ્રકારે પ્રજા સુધી, છેવાડાના માનવી સુધી પાર્ટીની યોજનાઓ પહોંચી છે એ વિશે વાત કરી અને આ સીટ ઉપર, કાનવા જિલ્લા પંચાયતની સીટ ઉપર તેમજ મંગળાદ તાલુકા પંચાયતની બેઠક ઉપર કાર્યક્રમમાં અભૂતપૂર્વ ઉત્સાહ છે। આ સીટ અમે 100% જીતીએ છીએ। બંને કાનવા જિલ્લા પંચાયતની 5 સીટોની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રચંડ બહુમતીથી જીત તરફ આગળ વધી રહ્યા છે અને પ્રજાનો જે ઉત્સાહ છે, જે પ્રકારે સરકારે કામ કર્યા છે એ બધા જ પ્રજાજનો જાણે છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તાઓ, મતદારોનો અતૂટ વિશ્વાસ એના કારણે અમે આ સીટો જીતીએ છીએ।